મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. તો ચાલો આપણે સવારમાં નાસ્તો તો નથી કરવો, ગરમા ગરમ ચા પી લેવી. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જો સવારનું વાતાવરણ જોઉં અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. જય ભોળાનાથ. આજે પણ આ દીપમાળા છે તો આપણે બધું તૈયાર કરવા જવાનું છે બપોર પછી. એ તમને પણ આખા વિડીયોમાં બતાવીશ. સવારમાં જો વરસાદ હેરાન કરે છે, ધીમો ધીમો ચાલુ જ છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. દરરોજની જેમ સવારમાં આપણે હિંડોળાના દર્શન કરવા આવી ગયા. ચાલો તમને આજના હિંડોળા બતાવું. તો ગરમા ગરમ ચા બને છે તો ચાલો નાસ્તો નથી કરવો, ચા પી લેવી. તો જો ફાઇનલી આપણે આપણી ઓફિસે પહોંચી ગયા અને પવન છે એક નંબર, હો કાંઈ ઘટા નહીં. અને એક કરજો આપણે માલ કમ્પ્લીટ થાય છે. તો મિત્રો 108 દીવાને આપણે દિવેલ પૂરી દીધું છે. જોઈ લો તમે નજારો. બસ જો સાંજે આરતી કરવાની છે. જય ભોળાનાથ, ગણપતિ. તો ભાઈ જો આપણે મંદિરમાં સૂરજની તૈયારી ચાલે છે. જોઈ લો મંદિરમાં સૂરજ લગાવ્યું છે. તો રાત્રે તમને આનો નજારો જોવા મળશે. તો મિત્રો રાતની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. કેમ આજે વહેલી રસોઈ? આજે આપણા મોટા બાપુજીની દીપમાળા છે મંદિરે, એટલે વહેલી રસોઈ બનાવવાની છે. શું છે રાતનું મેનુ? રાતનું જો રીંગણ બટેકાનું શાક ને ભાખરી. બીજું? દાદા માટે રોટલી. દાદા માટે રોટલી. અને આપણા બધાનું? આપણા માટે રીંગણ બટેકાનું શાક અને ભાખરી. તો ચાલો ફટાફટ રસોઈ બનાવીને આપણે જવી દીપમાળાએ. આવી ગયા છે રમવા. ક્યાં જઈએ એવો ચાંદલો કરીને? ક્યાં જઈએ એવો? મંદિરે. ગટિયો એ ગટિયા. તાલી માર, તાલી માર, તાલી મારો. મિત્રો ફાઇનલી દીવા પ્રગટાવવાનું ચાલુ કરી દીધું. પ્રગટાવવાની ફૂલ તૈયારી. બસ જો બાપુ આરતી કરે એટલી વાર. જોઈ લો તમે નજારો ખાલી. सारा लिया तमस्या नमो नमो शंकर भोलेनाथ शंकर जय योग नाम शंभो जय शिवाय नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव जय महेश्वरा सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे रहेगी तेरी आस्था क्या समय. તો ભાઈ જોઈ લ્યો રાતનો નજારો. ઘટે કઈ. તો મિત્રો જો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.